સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। अयोध्या में राम मंदिर बनता कार सेवकों में खुशी। पालनपुर भाजप महिला अग्रणीए कार सेवाना वर्णव्या अनुभवों। रामना नामे मरवा निकळेला कार सेवकनी आपवी थी 45 दिवस सुधी खेतरों में रात वितावनार कार सेवक साथे खास मुलाकात। ડીસામાં નગરપાલિકાએ 5 શોપિંગ સેન્ટરોને ફટકારી નોટિસ। નકશા વિરુદ્ધનું બાંધકામ કરનાર શોપિંગ માલિકોને આધાર પુરાવા રજૂ કરવા સૂચના। બનાસકાંઠા જિલ્લામાં એક એવી શાળા જ્યાં પ્રેઝન્ટ સરદી જગ્યાએ બોલાય છે જય શ્રી રામ। જુઓ અમારો વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલનપુરના મહિલા કાર સેવકે તો રામ મંદિર બનતા અનેરી ખુશી વ્યક્ત કરી હતી। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સૌથી વધુ ખુશી 1992માં 6 ડિસેમ્બરે અયોધ્યામાં કાર સેવા માટે ગયેલા કાર સેવકો વ્યક્ત કરી રહ્યા છે। पालनपुर में रहता बनासकांठा जिला पंचायतना पूर्व महिला प्रमुख कुबुलबेन जोशी पण कार सेवा माटे अयोध्या गया हता, ज्यां तेओए निहाळेला अने कार सेवक तरीके अनुभवेली यादोने ताजी करी हती। राम मंदिर बनी रह्युं छे एनो आनंद मने केम छे 1992 ની અંદર મેં આ સાક્ષાત જોયું છે। હું ત્યાં હાજર હતી અને ત્યાં ગયા પછી જે મેં પરિસ્થિતિ જોઈ છે, રામ ભક્તોને કાર સેવકોને મેં જોયા છે, મારા નજરે જોયા છે કે ચારે બાજુ પોલીસ અને લોખંડની ગ્રેલિંગ હોવા છતાં પણ કાર સેવકોની અંદર જે જુસ્સો હતો કે આ કલંક 5,500 વર્ષનું જે છે કલંક અમારે તોડવું છે અને એ જુસ્સો મેં મારી નજરે જોયો છે। અને એની અંદર અમે લોકોએ જ્યારે જય શ્રી રામના નારા ચાલુ કર્યા અને રામ સેવકોએ સીધા જ પેલી રેલિંગો જે લોખંડની રેલિંગો હતી એને શેરડીના સાંઠા જેમ સમજી અને અંદરથી તોડી નાખી, તોડી અને સીધા ગુંબજ ઉપર ચડી ગયા। કરવું છે આ વખત તો પૂરું જ કરવું છે આ બધું એમ કરીને બધા ઉપર ચડી ગયા અને ઉપર ચડ્યા પછી એમણે મારવાનું ચાલુ કર્યું। જ્યાં વાગે ત્યાં એમને ક્યાંય ખબર નથી પડતી કે અમે શું કરીએ છીએ અને જાણે સાક્ષાત હનુમાનજી એમની સાથે આવ્યા હોય, સાક્ષાત રામ એમની જોડે હોય એવું મને લાગ્યું। ખૂબ મથ્યા અને પછી એમાં 2:45 વાગે પહેલો ગુંબજ જ્યારે તૂટ્યો ને ત્યારે ત્યાંના જે કાર સેવકો ગાંડા થઈ ગયેલા। અમે લોકો જાણે એમ થાય આંખમાંથી આંસુ બધાના વહી જતા હતા કે હા આના અમે લોકો સાક્ષી છીએ। અને પછી સતત ચાલુ રહે, નથી કોઈ પાણી પીધું કે નથી કોઈ ખાવા ખાધું અને પછી એ જ પરિસ્થિતિની અંદર 3 ગુંબજ 5:30 વાગ્યા સુધીમાં તો પૂરું કર્યું। અને એ કલંક જ્યારે પૂરું થયું ને ત્યારે જે અમને આનંદ હતો, ગજબ આનંદ ભાઈ, તમે નહીં માનો કે આ જે તોડ્યું છે ને એ આનંદ અમને તો આમ એમ કે અમે એના સાક્ષી બન્યા છીએ એમ। અને ચારે બાજુ રામમય વાતાવરણ થઈ ગયેલું। પણ પછી શું થયું કે પછી અમને લોકોને કહ્યું કે હવે તમે અહીંથી ભાગો, હવે કંઈ થાય એ પહેલાં તમે લોકો અહીંથી ભાગો। અને એવામાં કોઈને હાથમાં કંઈક બોમ્બ હતો અને એ બોમ્બ કોઈએ નાખ્યો
એમાંને કોઈ ખર્ચે ક્યાં હશે ખબર નથી, પણ એ વખતે બોમ્બ નાખ્યો ને એમાં અમારા એક સાથી હતા ને એમને પણ એનો પેલો છરો વાગી ગયેલો અને મારા પગમાં પણ આવી ગયેલો અને મારા માથે ટોપી હતી, એ ટોપી પણ મારી ફેંકી દેવડાવી, કારણ કે તમે કાર સેવક છો, દેખાડવો નથી ને તમે અહીંથી ભાગી જાઓ. અને એમ કરી અમે સતત દોડ્યા અને લગભગ અયોધ્યાથી તો ફૈજાબાદ 7-8 કિલોમીટર જેવું થાય એવા સતત દોડતા રહ્યા. પણ અમને એમ થયું કે અમે કોઈના હાથમાં નહીં આવીએ તો જ્યાં કૂવો મળે તો કૂવાની અંદર પણ પડવું, પણ પૂરું કરવું. પણ એક જ આનંદ હતો કે રામ મંદિર બની રહ્યું છે. અને આજે ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર આવી હોય અને અમે એક જ અપેક્ષા રાખતા હતા કે બીજું કશું નહીં, અમારે રામ મંદિર જોઈએ છે. અને નરેન્દ્રભાઈની સરકારે આજે રામ મંદિર ધૂમધામથી બનાવી રહ્યા છે અને આટલા મોટા પાયા ઉપર એનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને આજે અમે નજરે ભલે અહીં બેઠા છીએ પણ અમને એમ થાય છે કે જે તોડ્યું છે ને ફરી પાછું અમારું રામ મંદિર આજે 550 વર્ષે અમારું આ કલંક મિટાવ્યું છે. તો આ ભારતીય જનતા પાર્ટી જ્યારે આ કલંક મિટાઈ હોય તો અમને આનંદ કેમ ના હોય. જય શ્રી રામ. 6 ડિસેમ્બરે બાબરી ઢાંચો ધ્વસ્ત કરવામાં કાર સેવકોનો જુસ્સો અને જોમ જોતા ઢાંચો ધ્વસ્ત થતા કાર સેવકોના આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. ત્યારે અયોધ્યામાં શ્રીરામનું મંદિરનું સપનું સાકાર થતા તેઓ અત્યંત ખુશી વ્યક્ત કરી હતી. અયોધ્યામાં ભગવાન શ્રીરામના નવનિર્મિત નૂતન મંદિરની પ્રતિષ્ઠાના દિવસે નજીક છે, ત્યારે ગામે ગામ મંદિરોની સફાઈ પણ લોકો અને રાજકીય આગેવાનો સર્વેચ્છાએ કરી રહ્યા છે. બનાસકાંઠાના લાખણી તાલુકાના ગેડા ગામે શ્રીફળવાળા હનુમાનજી અને લાખણીના હિંગળાજ માતાજીના મંદિરે લાખણી ભાજપ સંગઠનના હોદ્દેદારોએ આજે મંદિર પરિસરની સફાઈ કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અયોધ્યાના રામ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે. સમગ્ર ભારતમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. ત્યારે ગામે ગામ દિવાળી ઉજવાય અને ગામે ગામના મંદિરો અને ઘરોમાં દીવા થાય એવી અપેક્ષા ભારતના વડાપ્રધાને દેશવાસીઓ પાસે રાખે છે. ત્યારે સમગ્ર દેશમાં મંદિરોની સફાઈ પણ પ્રજાજનો ઉત્સાહથી કરી રહ્યા છે. લાખણી ગામના ગેડા ગામે બિરાજમાન શ્રીફળવાળા હનુમાનજી અને લાખણીના હિંગળાજ માતાજીના મંદિરે આજે લાખણી ભાજપ સંગઠનના હોદ્દેદારો બાબરાભાઈ પટેલ, હરિભાઈ પટેલ, અમિતભાઈ દેસાઈ, રામાભાઈ રાજપૂત, નાનજીભાઈ પટેલ, હેમરાજભાઈ પટેલ અને લાખણી ગ્રામ પંચાયતના તલાટી, વહીવટદાર વગેરે લોકોએ આજે મંદિરે સફાઈ કરી ભગવાન રામના નારા લગાવ્યા હતા. રામનું નામ અને રામ ભક્તિ આજે દેશભરમાં જોવા મળી રહી છે. ત્યારે એક તરફ અયોધ્યા નગરી સજાવવામાં આવી રહી છે અને ભગવાન રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ ધાનેરા ખાતે પણ આજે પ્રથમ રામ મંદિરને લઈ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. ધાનેરા ખાતે આવેલ ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, લક્ષ્મણ, સીતા સાથે કૃષ્ણ ભગવાન અને રાધા રાણીના મંદિરનું નિર્માણ કરાયું છે, જેના ઉત્સવની શરૂઆત આજથી થઈ ગઈ છે. પ્રતિષ્ઠાના પહેલા દિવસે આજે ભવ્ય જળયાત્રા નિજ મંદિરથી નીકળી હતી, જેમાં બાલિકાઓ પોતાના શિરે ઝવેરા ઉપાડી ગામના મુખ્ય માર્ગો પર પ્રદક્ષિણા કરી હતી. સાથે આજે વિષ્ણુ યોગ હોમ યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. ધાનેરાના જાણીતા શાસ્ત્રી અલ્પેશભાઈ ત્રિવેદી વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મંગલ દિવસથી શરૂઆત કરાઈ છે. રામના ભક્તો અને મહિલાઓમાં ઉત્સવના સાક્ષી બન્યા હતા. ખેલ મહાકુંભ 2 તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન ડીસા તાલુકાની સરસ્વતી વિદ્યાસંકુલ નાની આખોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 14, અંડર 17 અને ઓપન કેટેગરીના આશરે 360 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. વોલીબોલમાં બહેનોની અંડર 14માં આસેડા શાળાની ટીમ તાલુકા ચેમ્પિયન બનીને આસેડા ગામ તેમજ ડીસા તાલુકાનું ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ ખેલ મહાકુંભમાં હાજર મહેમાનોએ શુભકામનાઓ પાઠવી હતી.
દિયોદર નવી માર્કેટ યાર્ડ ખાતે તાજેતરમાં ચેરમેન ઈશ્વરભાઈ તરકે રાજીનામું આપ્યા બાદ ચેરમેનની જગ્યા ખાલી પડતા આજરોજ વાઇસ ચેરમેન પરાગભાઈ જોશીએ ચેરમેન તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો, જેમાં એપીએમસીના ડિરેક્ટરો, ભાજપના હોદ્દેદારો, વેપારીઓએ ફુલહાર પાઘડી પહેરાવી મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું, જેમાં એપીએમસીના ડિરેક્ટરો તેમજ વેપારીઓએ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું। રામના નામે મરવા નીકળેલા કાર સેવકની આપવીતી 45 દિવસ સુધી ખેતરોમાં રાત વિતાવનાર કાર સેવક સાથે ખાસ મુલાકાત। ડીસામાં નગરપાલિકાએ 5 શોપિંગ સેન્ટરોને ફટકારી નોટિસ, નકશા વિરુદ્ધનું બાંધકામ કરનાર શોપિંગ માલિકોને આધાર પુરાવા રજૂ કરવા સૂચના। બનાસકાંઠા જિલ્લામાં એક એવી શાળા જ્યાં પ્રેઝન્ટ સરની જગ્યાએ બોલાય છે જય શ્રી રામ, જુઓ અમારો વિશેષ અહેવાલ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ઉત્તર પ્રદેશમાં અયોધ્યા નગરી ખાતે આગામી 22મી જાન્યુઆરીના રોજ ભગવાન રામલલ્લા દરેક હિન્દુની આસ્થા સાથે જોડાયેલ અતિ ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, જે ઉત્સવ આગામી સમયમાં ઇતિહાસ બની જાય તે રીતે દેશના ખૂણે ખૂણે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ભગવાન રામની ગુંજ સર્વત્ર સંભળાઈ રહી છે, પરંતુ આ ભવ્ય મંદિર માટે હિન્દુઓ અને ખાસ કરીને કાર સેવકોએ પોતાની છાતી પર ગોળીઓ ખાધી છે। 1-2 દિવસ નહીં પણ મહિનાઓ સુધી ભૂખ્યા રહી સૂર્યનિદના નીર પીધા છે, પણ દિલમાં એક જ સૂર હતો કે રામ મંદિરના નિર્માણનો જય શ્રી રામના નાદ સાથે અનેક કાર સેવકો અયોધ્યા તરફ આગળ વધી રહ્યા હતા, અને આજે પવિત્ર પુણ્ય ભૂમિ પર કાર સેવકોએ પોતાના નશ્વર દેહનો ત્યાગ પણ કર્યો હતો। કાર સેવકો જાણતા હતા કે તેમનું મૃત્યુ ચોક્કસ છે, છતાં તેઓ પાછળ હટ્યા નહોતા। વર્ષ 1990 બાદ જ્યારે દેશભરમાંથી હાકલ પડી હતી કે અયોધ્યા જવાનું છે, એ સમયે બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાંથી અંદાજિત 100 કાર સેવકો ટ્રેનના માધ્યમથી અયોધ્યા તરફ જવા રવાના થયા હતા। એ સમયે કેવો હતો જુનૂન, કેવું હતું એ તમામ બાબતોને પ્રત્યક્ષ અનુભવ કરનાર કાર સેવક પનાભાઈ પ્રજાપતિ સાથે ખાસ મુલાકાત લઈ એ દિવસોને યાદ કર્યા છે। ધાનેરા શહેરમાંથી સૌથી વધારે કાર સેવામાં દિવસ વિતાવનાર પનાભાઈ પ્રજાપતિ હતા। દેશભરમાંથી આવતા કાર સેવકોને ટ્રેન, બસ કે અન્ય રીતે આવતા તેઓને આગ્રા ખાતે અટકાયત કરી એક સ્ટેડિયમ ખાતે નજરકેદ રાખવામાં આવ્યા હતા। જોકે નજર ચૂકવી હૃદયમાં ભગવાન રામનું સ્મરણ કરી પનાભાઈ પ્રજાપતિ સાથે 4 કાર સેવકો સ્ટેડિયમની કમ્પાઉન્ડ વોલ કૂદી નીકળી ગયા હતા। ત્યારબાદ તેઓએ મથુરા ખાતે રોકાણ કર્યું હતું। ચારે બાજુ પોલીસ તો પહેરો હતો, માત્ર રામનું કે હનુમાનનું નામ કોઈ લે તો પોલીસ તેના પર તૂટી પડતી હતી। આવા વિકટ સમયમાં કાર સેવકો ગોરડા ખાતે આગળ વધ્યા હતા અને ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી ચાલતા અંદાજિત 30 કિલોમીટરનું અંતર કાપી અયોધ્યા નગરની સરયુ નદી કિનારે પહોંચ્યા હતા, અને ત્યાં એક તરફ પોલીસ અને ભારતીય ફોજ હતી, જ્યાં બીજી તરફ નદીના પુલ પર કાર સેવકો હતા। કાર સેવકો આગળ વધે તો બીજી તરફથી ટીયર ગેસના ગોળા, બંદૂકની ગોળી અને લાઠીચાર્જ કરવામાં આવતો હતો,
આમ સતત મહિના સુધી મોતનો સામનો કરી સાથે સાથે ભૂખ્યા તરસા રહીને દિવસો વિતાવ્યા હતા. કોઈક વાર જમવાનું મળે ને કોઈક વાર ના પણ મળે. આ રીતે પરાભાઈ પ્રજાપતિ સહિતના કાર સેવકોએ 45 દિવસ સુધી ઘરથી દૂર રહી ઉત્સાહ સાથે અયોધ્યા નગરીમાં જીવનના યાદગાર દિવસો વિતાવ્યા હતા. જ્યારે આજે એ ઘડી નજીક આવી રહી છે તેને લઈ કાર સેવકના આનંદનો પાર નથી. ખુશીના આંસુ સાથે ભાવુક બાબતો પનાભાઈએ વર્ણન કરી છે. જય શ્રી રામ. 22 તારીખે અયોધ્યામાં હિન્દુ સમાજના આરાધ્ય દેવી ભગવાન શ્રી રામનું મૂર્તિ સ્થાપિત કરી અને ઇતિહાસમાં એક ગૌરવવંતી ક્ષણના હું પોતે સાક્ષી બન્યો છું. મારા જીવનને ધન્ય સમજું છું. 30મી ઓક્ટોબર 1990માં અમે બધા કાર સેવા માટે પણ ગયા હતા. મુલાયમની સરકારે ટ્રેનમાંથી ઉતરતા જ બધાને આગ્રાની જેલમાં સ્ટેડિયમમાં બધાને બંધ કરી દીધા હતા. અમે લોકો સ્ટેડિયમ કૂદીને ત્યાંથી જે વ્યવસ્થા મળી ચાલતા બસ એમાંથી મથુરા ગયા. મથુરાથી અમે ગોંડા પણ જઈ આવ્યા. જે ગોંડા જિલ્લો નાનાજી દેશમુખે દત્તક લીધો હતો ત્યાં અમારું રાત્રિ રોકાણ થયું અને અમે ત્યાંથી પછી વ્યવસ્થા કરીને અમને સરયુ પુલ સુધી ખેતરોના કાચા માર્ગ અમને સ્થાનિક લોકોએ મદદ કરીને અમને ત્યાં પહોંચાડી દીધા. અમારે અયોધ્યાને અમારી વચ્ચે સરયુ પુલના કારણે અમે સરયુ પાર કરી ન શક્યા, પણ સરયુ કિનારે અમે અમારાથી થાય રામ જન્મભૂમિ માટે ભારે જહેમત જગાવી. અમારી ટીમમાંથી પણ ગોળીબારમાં પઠાણકોટનો એક કાર્યકર્તા શહીદ થઈ ગયો હતો. બાકીના પણ 2-3 કાર્યકર્તાઓને ગોળીઓ વાગી હતી અને ધાનેરામાંથી શહેરમાંથી સૌથી વધારે સમય મને અયોધ્યામાં રહેવાનું થયું. હું 45 દિવસે ઘરે આવ્યો હતો. એ વખતની મુલાયમસિંહની સરકારનો આતંક યથાવત હતો તો બીજી તરફ દેશભરમાંથી એક જ સૂત્ર સંભળાઈ રહ્યું હતું, રામ મંદિર વહી બનાએંગે. અને આખરે વર્ષ 1992માં જે બાબરી મસ્જિદનો ઢાંચો હતો તે કાર સેવકોએ જમીનદોસ્ત કરી રાતોરાત ઈંટોથી ભગવાનનું રામનું નાનું મંદિર બનાવ્યું હતું. તે સમયે પણ ધાનેરાના કાર સેવકો સાથે પનાભાઈ પ્રજાપતિ હાજર હતા અને ઈંટો મૂકવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું હતું. પણ હું અને મારી સાથે 4 લોકો, હું અને રાવતાભાઈ જડિયા, કચરાભાઈ વક્તાપુરા અને પાતાભાઈ વાછોલ, 4 લોકો અમે એન કેન પ્રકારે બસમાં આડાવાળા થઈને ત્યાં પહોંચી ગયા. ગોંડા રોકાણા. પછી ગોંડાથી ત્યાં લોકો અમને વ્યવસ્થા કરી અને અમે બહુ મુસીબત ભર્યા સમય હતો અને ક્યારે શું બની જાય એનું પણ કોઈ નક્કી હતું નહીં. પણ અમારા મનોબળ નક્કી હતા, કદાચ રામ ભગવાન માટે મૃત્યુ પણ આવી જાય તો અમને કોઈ એના માટે ભય હતો નહીં. અમે તૈયારી સાથે જ બધા કાર્યકર્તા અહીંથી ગયા હતા અને છેવટે 92માં એક ઘડી પણ આવી ગઈ અને અમે બધાએ સાથે રહી અને બાબરી ઢાંચો જે કહેવાતો ઢાંચો, જે અંદર ભગવાન રામનું મંદિર જ હતું, એ ઢાંચામાં અમે પહેલાં દર્શન કર્યા અને પછી લાખોની સંખ્યામાં કાર્યકર્તા ભેગા થઈ ગયા હતા અને એને જમીનદોસ્ત કરી નાખ્યો. અને મને પણ એ રાત્રે ઠંડી બહુ હતી. હું અને અમૃતભાઈ ઓડ ધાનેરા 2 જણાને રાત્રે અસ્થાયી મંદિર જે બનાવ્યું એમાં અમને ઈંટો મંદિર સુધી પહોંચતી કરવાનું સૌભાગ્ય મળ્યું. હું મારા જીવનને ધન્ય સમજું છું. જય શ્રી રામ. ધાનેરા તાલુકામાંથી કાર સેવકોએ જેમાં પનાભાઈ પ્રજાપતિ ધાનેરા, રાવતાભાઈ જડિયાથી, કચરાભાઈ વક્તાપુરથી અને વાછોલ ગામથી પાનાભાઈ હતા. વર્ષ 1990માં જ્યારે રામ જન્મભૂમિ અયોધ્યા તરફ જઈ રહેલા કાર સેવકોનો નરસંહાર એ વખતની સરકારે કર્યો હતો. એ મોટા ભાગની બાબતોથી ધાનેરાના 4 કાર સેવકો ભોગ બન્યા હતા. પોતાના ઘર વતનથી 45 દિવસ દૂર રહેતા પરિવારોએ માન્યું હતું કે તેઓનું મૃત્યુ થઈ ગયું છે, પણ આજે રામ ભગતો પરત ઘરે આવ્યા હતા. તે ક્ષણ આજે પણ તેમને અને તેમના પરિવારોને યાદ છે.
થરાદ શહેર અને લુણાવા ગામમાં રવિવારે બે આધેડ વ્યક્તિના છાતીમાં દુખાવા સાથે એકાએક ચક્કર આવતા ડળી પડવાથી મોત નીપજ્યા હતા. આ બંને ઘટનાઓમાં હાર્ટ અથવા કાર્ડિયાક એટેકની શક્યતાઓ જોવાઈ રહી છે. થરાદના શિવનગરમાં રહેતા અને નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલ મહાદેવભાઈ જેપાલ રવિવારે પોતાની દુકાનમાં બેઠેલા હતા. તે વખતે તેમને એકાએક છાતીમાં દુખાવો પડતા તેઓ નીચે ઢળી પડ્યા હતા, જેમને બાજુમાં દુકાન ધરાવતા વેપારીએ હોસ્પિટલમાં ખસેડી તેમના પરિવારને પણ જાણ કરી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તાલુકાના લુણાવા ગામમાં માળી ફાર્મના ખેડૂત મફાજી માળી પણ પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમને એકાએક ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા અને તેમનું પણ યોગ્ય સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાદેવભાઈ જયપાલનું દુઃખદ અવસાન થતાં સગા સંબંધીઓ, આગેવાનો અને સંતોને સમાચાર મળતા મોટી સંખ્યામાં તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. વાવમાં સામાન્ય બાબતે 3 શખ્સોએ ભેગા મળી ઝઘડો કરી છરા વડે હુમલો કરતા ભાઈને બચાવવા વચ્ચે પડેલા મહિલાના હાથની આંગળી કાપી નાખતા મહિલાએ 3 શખ્સો વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાવના હરિપુરા પ્લોટ વિસ્તારમાં અરવિંદભાઈ માળી પોતાના ઘર આગળ મિત્ર સાથે ઊભા હતા, ત્યારે તે જ શેરીમાં રહેતા હિતેશભાઈ બારોટ અને વિક્રમભાઈ માજીરાણા બિલ આંટા ફેરા મારતા તેમની વર્તણૂક સારી ના હોય તેમને ઠપકો આપતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ઉગ્ર બોલાચાલી કર્યા બાદ ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ અદાવત રાખીને અરવિંદભાઈ માળીને ઘરેથી બહાર બોલાવતા અરવિંદભાઈ સાથે તેનો મોટો ભાઈ દિનેશભાઈ અને તેની બહેન તારાબહેન પણ બહાર આવતા બપોરની વાતને લઈ વિક્રમભાઈ ઉશ્કેરાઈ અપશબ્દો બોલવાની ના પાડતા ઝપાઝપી કરતા વિક્રમે છરો તારાબેનના હાથ પર મારતા તેમની હાથની ટચલી આંગળી કપાતા બૂમાબૂમ કરતા લોકો દોડી આવતા ત્રણેય જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એક્ટિવા લઈ નાસી છૂટ્યા હતા. તારાબેનને થરાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તારાબેન માળીએ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરિયાદને આધારે વાવ પોલીસે વિક્રમભાઈ માનાભાઈ બિલ, હિતેશભાઈ નાગજીભાઈ બારોટ અને બિટ્ટુભાઈ અશોકભાઈ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ભાઈ 3 જણા હતા. હિતેશભાઈ ને બિટ્ટુભાઈ, પછી વિક્રમભાઈ, 3 જણા આવ્યા જીવલેણ હુમલો લેવા. હથિયાર, ખતરનાક હથિયાર લઈને આવ્યા. એ હથિયાર ડાયરેક્ટ ગળામાં નાખવા મારવા ગયા ત્યારે મારી બેન આડી પડી તો એમની આગળ ઈજા કરી નાખી એ લોકોએ. અત્યારે એ એમ કહે કે અમે ભલે તમે ફરિયાદ કરશો તો અમે તમને છોડશો નહીં, એવું એ નિવેદન આપીને ગયા. અત્યારે અમે પોલીસ સ્ટેશન ગયા હતા, પોલીસવાળાએ એફઆઈઆર ફાડી નાખી અત્યારે. મારું નામ તારાબેન પીરાભાઈ માળી છે. પલોટ વિસ્તાર વાવમાં રહું છું. દારૂડી આવ્યા હતા એટલે મારા ભાઈ માથે હુમલો કરવા માટે, એટલે મેં મારા ભાઈને હુમલો કરતા મેં હાથ વાચમાં મૂકી દીધો એટલે મારી આંગળી કપાઈ ગઈ. બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો ચમકારો વધતા તસ્કરો રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવતા હોય છે. ત્યારે થરાદમાં સૂર્યનગર શાળા પાસે આવેલ એક બંધ મકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘર માલિક બળદેવભાઈ પંડ્યાએ થરાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ને હું હમણાં રજા હતી, ઉત્તરાયણ હોવાથી ઘરે ગયો હતો, ગામડે ગયો હતો ને ગામડેથી રિટર્ન આવતા મારું ઘર દેખ્યું તો અંદર મકાનનું તાળું તોડી નાખ્યું છે બંને, ને ટંગનું પણ તાળું તોડી નાખ્યું છે, ને બીજું ટંગની અંદર તોડા અને ઝુમરબુટી પડી હતી અને રોકડા પૈસા પડ્યા હતા 6-7 હજાર રૂપિયા જેવું મારી ચોરી થઈ છે. ડીસા શહેર વેપાર ક્ષેત્રે બહુ મોટું નામ ધરાવતું શહેર છે. ડીસા શહેરમાં રહેણાંક વિસ્તારો સાથે સાથે શોપિંગ સેન્ટરોની હારમાળા શહેરમાં જોવા મળે છે. પણ ડીસા શહેરમાં નિયમો વિરુદ્ધ અને નકશાથી વિપરીત શોપિંગ સેન્ટરો અસંખ્ય બનાવી દેવામાં આવે છે, જેમાં ખાસ કરીને પાર્કિંગ તેમજ મૂતરડીની સેવાઓ નકશામાં દર્શાવવામાં આવે છે, પણ સ્થળ પર તેની જગ્યાએ દુકાનો બનાવી દેવામાં આવે છે. વારંવાર આવા શોપિંગોની નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. પણ અચાનક ભર નિંદ્રામાંથી જાગીને નગરપાલિકાએ ડીસામાં આવેલા 5 શોપિંગ સેન્ટરોને નકશા વિરુદ્ધ બાંધકામ કરવાના કારણે નોટિસ ફટકારી છે
અને તેમના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપી છે. જોકે આ 5 શોપિંગ સેન્ટર સિવાય બીજા ઘણા શોપિંગ સેન્ટરોના કોન્ટ્રાક્ટરો નકશામાં દર્શાવ્યા બાદ પાર્કિંગ તેમજ મૂતરડીઓ ગળી ગયા છે. તેવા શોપિંગ સેન્ટરને પણ નોટિસ આપવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લામાં એક એવી શાળા જ્યાં પ્રેઝન્ટ સરની જગ્યાએ બોલાય છે જય શ્રી રામ. જુઓ અમારો વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આગામી સમયમાં અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે, જેને લઈ સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક શાળાએ અનોખું અભિયાન હાથ ધર્યું છે, જેમાં બાળકો શાળામાં આવતા મહેમાનો અને શિક્ષકોનું જય શ્રી રામ બોલીને તો સ્વાગત કરે છે, પરંતુ વર્ગખંડમાં જ્યારે હાજરી પૂરવામાં આવે છે ત્યારે યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાના બદલે જય શ્રી રામ બોલીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે. તો આવો જોઈએ કઈ છે આ શાળા અને ક્યાં આવેલી છે. આ છે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા વિરમપુર ગામમાં આવેલી પ્રમુખ વિદ્યાલય હાઈસ્કૂલ. આ શાળામાં ધોરણ 12 સુધીના 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળા અત્યારે અયોધ્યામાં યોજાનારા ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રામમય બની ગઈ છે. મહત્વની વાત તો એ છે કે આ શાળામાં બાળકો ન માત્ર હિન્દુઓના બાળકો અભ્યાસ કરે છે, પરંતુ અન્ય ધર્મના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે. અને આ તમામ બાળકો તેમના અભ્યાસની શરૂઆત માતાજીની આરતી અને હનુમાન ચાલીસાના પાઠથી કરે છે અને ત્યારબાદ વર્ગખંડમાં પ્રવેશ કરે છે. અને વર્ગખંડમાં જ્યારે શિક્ષક અથવા કોઈ મહેમાન આવે તો તેમને સત્કારવા માટે જય શ્રી રામનો નારો લગાવીને આવકારી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ આ શાળામાં જ્યારે નિત્યક્રમ પ્રમાણે વર્ગ શિક્ષક હાજરી પુરાવે છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય શ્રી રામનો હુંકાર લગાવીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે. આ બાળકોને જ્યારે રામ ભક્તિ વિશે પૂછ્યું ત્યારે ભક્તિને લઈ શું કહેવાનું થાય છે તે સાંભળો. અમારી શાળા પ્રમુખ વિદ્યાલયમાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ રહી છે. તેથી અમારી સ્કૂલમાં તેની અનુલક્ષીને અમારી સ્કૂલમાં દરરોજ જ્યારે વર્ગખંડમાં શિક્ષક આવે છે ત્યારે યસ સર ના કહીને અમારા સ્કૂલમાં જય શ્રી રામનો નારો લગાવીએ છીએ. અને કોઈ વર્ગખંડમાં જો કોઈ મહેમાન કે કોઈ શિક્ષક કોઈ પણ આવે તેને જય શ્રી રામના નામથી અમે સત્કારીએ છીએ.
એટલું જ નહીં પણ અમારી શાળામાં પ્રાર્થનામાં જ્યારે પ્રાર્થના બોલાવતા હોઈએ છીએ ત્યારે હંમેશા જય શ્રી રામ બોલીએ છીએ અને હનુમાન ચાલીસાનો જાપ કરીએ છીએ. 22 જાન્યુઆરીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારથી અમારી શાળા રામમય બની ગઈ છે. અમારી શાળામાં જ્યારે હાજરી પુરાવે છે ત્યારે અમે યસ સરની જગ્યાએ જય શ્રી રામ કરીને હાજરી પુરાવીએ છીએ. 500 વર્ષ બાદ જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે અને દેશમાં અદ્ભુત રામ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમીરગઢ તાલુકાના એકદમ અંતરિયાળ વિરમપુર જેવા પછાત વિસ્તારમાં પણ બાળકોમાં સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે શિક્ષકો પણ મહેનત કરી રહ્યા છે. વિરમપુરની આ શાળાના શિક્ષકો બાળકોને રામાયણ શું છે અને રામાયણના પાત્રોનું શું મહત્વ છે તેના વિશે સમજણ આપી રહ્યા છે. અમારી વિરમપુર શાળામાં પ્રાર્થનામાં બાળકોને ભગવાન રામ વિશેનું જ્ઞાન આપવામાં આવે છે. જ્યારથી બધાને અમને ખબર પડી છે કે 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારથી બધા વિદ્યાર્થીઓને રામ વિશે, તેમના ભક્ત શબરી વિશે બધા વિશે માહિતી આપવામાં આવે છે. પ્રાર્થનામાં હનુમાન ચાલીસા ગવરાવવામાં આવે છે. જ્યારે અમે ક્લાસમાં આવીએ ત્યારે બાળકો અમને શ્રી રામ બોલીને અમને આવકારે છે અને હાજરીમાં જય શ્રી રામનો નારો લગાવે છે. વિરમપુર ગામની આ શાળાના બાળકો દ્વારા જે રીતે રામ ભક્તિ દર્શાવવામાં આવી રહી છે તેનો વિડીયો શ્રી રામ જન્મભૂમિ તીર્થ અયોધ્યાએ પણ પોતાના એક્સ સોશિયલ હેન્ડલ પર રીટ્વીટ કરતા શાળાના સંચાલકો શાળાને લઈ ગૌરવ અનુભવી રહ્યા છે. જય શ્રી રામ. અમીરગઢ તાલુકાનો અતિ અંતરિયાળ આદિવાસી વિસ્તાર એટલે કે વિરમપુર વિસ્તાર. વિરમપુર વિસ્તારમાં અમે 2009થી શાળા ચલાવીએ છીએ. આ શાળામાં બાળકોના શિક્ષણના સાથે એમને સંસ્કારનું ઘડતર કેવી રીતે થાય તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે અને એ રીતનું જ અમે શિક્ષણ આપીએ છીએ કે જેથી બાળકને શિક્ષણની સાથે એનું પોતાનું ચરિત્રનું અને સનાતન ધર્મનું એનું સિંચન થાય તે હેતુનું ધ્યાનમાં રાખી આગામી 22 જાન્યુઆરીના દિવસે જ્યારે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેને લઈને બાળકો પોતાના આરાધ્ય દેવ રામ વિશે માહિતીગાર થાય અને આમ રામ ભગવાન પ્રત્યે તેમની આસ્થામાં વધારો થાય તેવા હેતુને ધ્યાનમાં રાખી શાળા દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યારે પણ બાળકોને હાજરી ભરવામાં આવે ત્યારે યસ સરના બદલે તો જય શ્રી રામનો નારો લગાવે અને જ્યારે પણ કોઈ શિક્ષક તેમની શાળામાં જાય છે અથવા કોઈ અતિથિ જાય છે ત્યારે તેમને સત્કારવા માટે પણ જય શ્રી રામનો નારો બોલી અને એનો સત્કાર કરે તેવા હેતુથી અમે આ પ્રકારનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. સાથે સાથે જ્યારે અહીંયા પ્રાર્થના થતી હોય એમાં પણ ભગવાનની આરતી થાય છે, ત્યારબાદ હનુમાન ચાલીસાનું પઠન થાય છે અને ત્યારબાદ જ બાળકો પોતાની ક્લાસમાં જતા હોય છે, જે એક નિયમ અને રૂટિન પદ્ધતિ આ શાળાની છે અને એ રીતે બાળકો અનુસરે છે. બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. અયોધ્યામાં રામ મંદિર બનતા કાર સેવકોમાં ખુશી. પાલનપુરના ભાજપ મહિલા અગ્રણીએ કાર સેવાના વર્ણવ્યા અનુભવો. રામના નામે મરવા નીકળેલા કાર સેવકની આપવીતી. 45 દિવસ સુધી ખેતરોમાં રાત વિતાવનાર કાર સેવક સાથે ખાસ મુલાકાત. ડીસામાં નગરપાલિકાએ 5 શોપિંગ સેન્ટરોને ફટકારી નોટિસ. નકશા વિરુદ્ધનું બાંધકામ કરનાર શોપિંગ માલિકોને આધાર પુરાવા રજૂ કરવા સૂચના. બનાસકાંઠા જિલ્લામાં એક એવી શાળા જ્યાં પ્રેઝન્ટ શરદી જગ્યાએ બોલાય છે જય શ્રી રામ. જુઓ અમારો વિશેષ અહેવાલ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.